અમે હોસ્પિટલથી આવી ગયા છે અને અમારા હોસ્પિટલથી આવવાના સાથે જ અમને એવું સાંભળવા મળ્યું છે કે લોકો અત્યારે અમારા પરિવાર ઉપર છે કે જાનલેવો હુમલો કરવા માટે બેઠા છે. મારા ભત્રીજાઓ, મારા ઘરના લોકો બહાર નથી નીકળી શકતા અને પોલીસ છે, અમરાઈવાડી પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી. એને અત્યારે આરોપીઓને પકડ્યો નથી અને એના આરોપીઓને કોઈ કાર્યવાહી કરી નથી. અમરાઈવાડી પોલીસની આવી બેદરકારીને જોઈને મને તો એવું લાગે છે કે મારા સાથે જે થયું છે એ ઠીક છે, પણ બીજા સાથે આવી રીતે આગળ થઈ શકે છે. અને અમરાઈવાડી પોલીસ છે ને ખાલી લોકોને ખાલી ડરાવી ધમકાઈને બસ એવી રીતે જ રાખે છે કે નહીં ભાઈ તમે કંઈ ના કરો, જે ચાલતું એવી રીતે જ આમ ચાલવા દો. અમરાઈવાડી પોલીસને હું હાથ જોડીને વિનંતી કરું છું કે એ અમરાઈવાડી પોલીસ એ આરોપીઓને પકડે અને એમને એ કરે, કઈ સજા કરે કે એમને જે મારા જોડે થયું છે કોઈ બીજા જોડે ના થાય. અને મારા 15 જણાની ફેમિલી છે, એ ડરીને ધંધો કરે અને આમ કઈ ઘરેથી બહાર નથી નીકળતી અત્યારે ફિલહાલમાં. તો અમારા ધંધા પાણી રોટી તો અમારે ખોટી થઈ ગયું છે. અને સરકારને નર્મ વિનંતી છે કે આ પગલે કઈ ના કઈ પગલું ભરે. હું ગૃહમંત્રી હર્ષ સાંઘવી જોડે નમ્ર વિનંતી કરું છું કે હું એક રાજસ્થાની જૈન છું, કે રાજસ્થાની ભાવસાર જૈન છું, કે એ બી એક જૈન છે. એમનાથી નમ્ર વિનંતી છે કે એ ગુંડાઓને પકડીને અને કાર્યવાહી કરે એમના ઉપર, કે એ અમને સમજે અને અમારી મદદ કરે. રાજ્ય સરકાર દ્વારા એક જ વિનંતી છે કે જે અમારા જોડે થયું છે આ બધું કોઈના જોડે ના થાય. અને રાજ્ય સરકાર અમારી થોડીક મદદ એ કરે કે અમારો સપોર્ટ આપે અને આ સામાજિક તત્વોને પકડીને જેલમાં નાખે અને દારૂબંધી આ બધાનું બંધ કરે શિવાનંદમાંથી. શું અમરાઈવાડી પોલીસના કોઈ જવાનો કે અમરાઈવાડી પોલીસના અધિકારીઓ તમારા ઘરની મુલાકાત લેવા કે તમને સાંત્વના આપવા અથવા તો તમારી મુલાકાત માટે આવ્યા ખરા? ના, કોઈ એક બી જણ કોઈ નહીં આવ્યું. અમારી અમરાઈવાડી પોલીસ ચોકીથી કે ત્યાંથી કોઈ એક ખબર કાઢવા એટલે કોઈ પૂછવા મેળ મિલાપ કરવા માટે કોઈ નહીં આવ્યું. અમારું કેસ અમને લીધું છે કે નહીં લીધું શી ખબર. આ તો દુર્ઘટના થઈ એટલા માટે એ લોકોએ કર્યું છે. બાકી 1 મહિના પહેલા અમે કરેલું જે કેસ એનું એ કઈ કર્યું નહીં. અને જે આરોપીને પકડવામાં આવ્યો હતો એ આરોપીને કીધેલું કે આનું તો શું કરવાનું અમારે, અને અમે કીધેલું કે આ બીજી વાર અમારા ઉપર હુમલો કરશે તો જે અમારું કેસ લીધેલો એ માણસ અમને એવી રીતે કે બોલે તમે અહીંયા જ બેસી જાઓ ને, પોલીસ ચોકીમાં જ બેસી જાઓ, અહીંયા જ રહી જાઓ, અહીંયા જ. મારી ભાભી, મારા ભાઈ, અમે બધા ગયા હતા તો અમને એવી રીતે જ કે અહીંયા જ બેસી જાઓ તમે. પણ એ લોકોને એવું નહીં કે આરોપીઓને પકડીએ કે બુટલેગરો પર કાર્યવાહી કરીએ, એ બધું કઈ નહીં. એ તો લાચ લઈને બેસી જાય શાંતિથી બસ. તો હું હર્ષ સાંઘવી જોડે વિનંતી કરું છું કે એ અમારી આવાજ સાંભળે અને કઈ પોલીસ વાળાને કઈ એ કરે, અમને ન્યાય આપે. ભાવસર છે. 5-6 દિવસ થઈ ગયા મારા દિયરને મારા સસરાને ઘટના ઘટી હજી સુધી કોઈ પકડાયો નહીં. આરોપી છે ખુલે આમ ફરે છે. સી ખબર એ લોકો કેટલા મોટા ગુંડા છે જે પોલીસે કઈ કાર્યવાહી નહીં કરતી. અમે મહિના પહેલા FIR લખાઈ રહ્યા ત્યારે અમને કીધું બેન જાઓ ઘરે, કશું નહીં થાય તમને. અત્યારે એ લોકો તલવાર ચલાઈને કે મારા સસરા ઉપર, મારા દિયર ઉપર. અમે LG લઈ ગયા, LG થી અમે કીધું કે સિવિલ લઈ જાઓ. હવે 8 દિવસ થઈ ગયા અમારા ધંધા બંધ થયા. એમના મોટું પરિવાર છે, હવે અમને કોણ સહાયતા આવશે? और એને કઈ ખબર એ નહીં કે ક્યાં ફરે છે, એ પોલીસ કઈ કરતી નહીં. અમરાઈવાડીમાં પોલીસ દ્વારા હજુ સુધી આરોપીઓ પકડવામાં આવ્યા નથી કે કોઈ કાર્યવાહી કરી નથી. તો શું તમને આપણે અમરાઈવાડી પોલીસ અથવા તો લાગી રહ્યું છે કે કાયદો વ્યવસ્થા જેવી સ્થિતિ અમરાઈવાડીમાં છે? અમરાઈવાડી પોલીસ સ્ટેશનથી હજી કોઈ પકડવા એને આવ્યો નહીં અને કોઈ અમારે ઘરે કોઈ પોલીસ નહીં આવી. હજી 5 દિવસ થઈ ગયા. અમને લાગતું નહીં કે કઈ અમને સહાયતા ત્યાંથી મળશે. આ અંગેના સમાચાર પણ પ્રસારિત થઈ ગયા, ટીવી અને મીડિયામાં પણ આવ્યું. તેમ છતાંય પણ હજુ અમરાઈવાડી પોલીસ હરકતમાં નથી આવી.
આવી ઘટના બધે પહોંચી ગઈ, મીડિયામાં તકત આવી ગઈ, પણ તોય હજી સુધી કઈ પકડવામાં નહીં આવ્યા. હવે અમારી વિનંતી છે કે અમરાઈવાડી પોલીસ સ્ટેશન વાળા અમારા જોડે અમને સહાયતા આલે और અમારે કાર્યવાહી જોઈએ કે એ અમને પકડવું જોઈએ, કે અમારા પછી બીજા નહીં અમને બીક લાગે છે, પછી ધમકીઓ આવે છે અમારા ઉપર કે એ કાકા તો મારે ભત્રીજાને મારવાનો છે. હવે અમે ક્યાં જવાનું? અમારે નાના બાળક છે ઘરમાં, ક્યાં જવાનું? અમને તો કઈ સહાયતા મળતી નહીં. એમ તો કે સરકાર એવી છે, સરકાર એવી છે, અમને તો કઈ લાગતી નહીં. અમારે તો પહેલી જ ઘટના છે. હવે અમારે ક્યાં જવાનું? એ અમને સરકાર કે અહીંયા તમે પોલીસ સ્ટેશન જઈને અમે બધા પડી જવાના, ત્યાં અમને ખાવાનું આલશે. એ 8 દિવસ થઈ ગયા અમારા ધંધા બંધ કરે. અમારા દિયરને હવે શી ખબર મહિનાની જાય કે 2 મહિનાની જાય, કોણ આલશે એને? હવે અમને જોઈએ કે એની કઈ કાર્યવાહી થાય. અમરાઈવાડી આય કે બડે પોલીસ સ્ટેશન થી આય, અમને બસ એ આરોપીને પકડી લેવા જોઈએ. બસ એને લોકઅપ થઈ જાય તો અમને થોડી શાંતિ થાય. બસ અમારી હાથ જોડીને વિનંતી છે કે અમને કઈ ન્યાય અપાય. અને મારા ઘરમાં જે અત્યારે ઘટના છે, બહુ અત્યારે મારા ઘરના બધા જ લોકો ભયભીત છે આ ઘટનાને લઈને, કારણ કે અમને ખબર નથી કે કાલે અમારી સાથે શું થવાનું છે. કારણ કે આ લોકો અત્યારે પણ ધમકી આપી રહ્યા છે કે એ લોકોને અમે મારીશું, કે અમે જાનથી મારી દઈશું. જો મારા કાકા 6 દિવસ પછી મારા કાકા ને દાદા બંને ઘરે આવ્યા છે અને એ લોકોની પાસે કોઈ ના કોઈ જોઈએ જ, કારણ કે બંનેની હાલત એવી નથી કે બંને કંઈ પણ પોતાનું કંઈ જમી પણ હાથેથી નથી શકતા, કારણ કે બંનેના હાથ ઉપર એ વાગી છે. એટલે એમને સંભાળવામાં પણ અમને મુશ્કેલી પડે છે. અને અમે ખૂબ જ આ બધી ઘટનાને લઈને ખૂબ જ ભયભીત છે કે અમારી સાથે શું થશે અમને કંઈ પણ ખબર નથી. અને અમે ન્યાય માંગીએ છીએ સરકાર જોડે કે અમને ન્યાય મળે અને અમને સાચો ન્યાય મળે કે અમારી સાથે જે થઈ રહ્યું છે બહુ ખોટું છે, કારણ કે પોલીસે કોઈ એક્શન લીધું નથી. અને અમે બસ એ જ માંગીએ છીએ કે પોલીસ એક્શન લે અને એ લોકો જલ્દથી જલ્દ પકડે. જે 6 દિવસ આ ઘટનાને થઈ ગયા છે અને અત્યાર સુધી કોઈ પણ પકડાઈ નહીં. 4 કે 5 લોકો હતા, એમાંથી કોઈએ પકડાયું નથી. બસ અમને એ જ ન્યાય જોઈએ કે એ લોકો પકડાઈ જાય અને જલ્દીથી જલ્દી અમને ન્યાય મળે. બસ. અને અમે ગુજરાતના ગૃહપ્રધાન એક જૈન હર્ષ સંઘવી સાહેબ છે, શું વિનંતી કરશો, પ્રાર્થના કરશો? હર્ષ સંઘવી સાહેબને પણ અમે વિનંતી કરીશું કે અમને જલ્દથી જલ્દ ન્યાય મળે. અને અમને એ જ જોઈએ કે બસ અમે સુરક્ષિત રહીએ અને અમારી ઉપર કોઈ પણ આવો હુમલો ફરીથી ના થાય, કારણ કે આ 2 હુમલા થયા એના પછી અમને અત્યારે પણ બધા ઘરવાળા બધામાં મમ્મી પપ્પા બધા ડરી ગયા છે કે શું ખબર શું થશે. અમે તો અમે રોજનું ખાવા વાળા છે. અમે રોજ અમારી લારી છે, બંને મારા કાકાની લારી છે ને અમારી લારી છે, બંનેની લારી જો રસ્તા ઉપર જ રહે છે. અને એમ લોકોનો કોઈ ભરોસો નથી કે એ લોકો ક્યારે પણ મારા પપ્પાની લારી કે મારા કાકાની લારી એને ફરીથી હુમલો કરી શકે છે. અને અમે આવું બધું નહીં ઈચ્છતા. અમને બસ ન્યાય જોઈએ છે અને એ લોકોને કડીથી કડી સજા માંગીએ છીએ, કારણ કે એ લોકો આવી રીતે ખુલ્લે પડશે તો એ લોકો આજે અમને માર્યા છે, કાલે કોઈ બીજાને મારશે અને આ બધી ઘટના થતી જ રહેશે. અને આનો ભય આખા શિવાનંદમાં અત્યારે છે કે આ બધું થઈ રહ્યું છે. આનાથી આખું શિવાનંદ શું અમરાઈવાડી ભયભીત છે કે આ લોકો આ ગુટલેકરોને શું ખબર કે આવી બહુ એવું એ લોકોને આવું છે કે અમને કોઈ કઈ કરી જ નથી શકતું. એ લોકો પોલીસથી ભયભીત નથી, ખુલ્લેઆમ અત્યારે પણ ફરી રહ્યા છે અને પોલીસ કોઈ એક્શન જ નહીં લેતી. બસ અમે ન્યાય માંગીએ છીએ, અમને ન્યાય મળી જાય. બસ અમને કઈ નથી જોતું. અને મારા કાકા, મારા દાદા અને મારો આખો પરિવાર બસ સુરક્ષિત રહે જ જોઈએ છે. તો આ ગુંડાઓને અને ગુનેગારોને છાવરે છે કોણ? એ તો અમને નહીં ખબર કે કોણ છાવરે છે, પણ આ લોકો બસ એમનું અત્યારે બહુ ગુંડાએ પણ એવી શું ખબર કે એમને ગુંડાઓ શું ખબર એમને આવું બહુ એ લોકો પોતાને આવું સમજી રહ્યા છે કે અમારું જ રાજ ચાલે છે અમરાઈવાડીમાં. એ લોકોને કોઈનાથી ભય જ નથી કે અમારી ઉપર પોલીસ છે કે રાજ્ય સરકાર છે કે કઈ છે. એમને કોઈ જાતનો ભય નથી. બસ એ લોકો ખુલ્લેઆમ ફરવા માંગે છે અને આવી જ ઘટનાઓ કરવા માંગે છે. 2 વાર હુમલાઓ થયા, 2 ઘટના થઈ. અમરાઈવાડી પોલીસમાં આ અંગેની જાણ પણ થઈ, ફરિયાદ પણ થઈ. તેમ છતાં પણ અમરાઈવાડી પોલીસ હજુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી કે તમારા ઘરની મુલાકાત પણ નથી લીધી. શું અસંતોષ છે તમને? અમરાઈવાડી પોલીસ ઘરે કોઈ છાનબીન કરવા નથી આવ્યું કે ના. કોઈએ 2 ઘટના થઈ. પહેલી ઘટનામાં તો અમે લોકો ફરિયાદ કરાવવા ગયા હતા, પણ બીજી વાર જે ઘટના થઈ તો એના પછી કોઈ અમારા ઘરે આવ્યું નથી કે પોલીસે કઈ જાણ કરી નથી કે ભાઈ આ અહીંયા શું થયું છે કે કઈ નહીં. અમને ખબર નથી કે ફરિયાદ અમારી નોંધાઈ છે કે નહીં નોંધાઈ. અમે બસ એ જ માંગીએ છીએ કે અમરાઈવાડી પોલીસ અને બસ અમને ન્યાય મળે અને એ લોકો જલ્દીથી જલ્દી પકડાઈ જાય, કારણ કે અમારા ઘરમાં ભયનો માહોલ ખૂબ જ છે અત્યારે. બધા જ ડરી ગયા છે.
નાના નાના બાળક એનાથી ડરે છે કે શું ખબર એ લોકો શું કરશે, અને એમ લોકોને કઈ ભય, બસ અમે જ માંગીએ છીએ કે અમને ન્યાય મળી જાય, બસ બીજું કઈ નથી જોતું.